સુવિધા સબર જૈન તીર્થ રાજગૃહ તીર્થ મોબાઈલ નંબર 9099912322 પ્રેરક પૂજ્ય આચાર્ય શ્રી અક્ષયચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ। આ છે બાવળા બગોદરા હાઈવે, અમદાવાદથી પાલીતાણા જતા નો હાઈવે છે। આ બાવળા બગોદરાનો હાઈવે। બોલો પારલ, બોલો। નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। જય જિનેન્દ્ર। જય જિનેન્દ્ર દોસ્તો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજગૃહ તીર્થ, હા, પધારો પધારો પધારો। રાજગૃહ તીર્થમાં બહુ મસ્ત તીર્થ છે, સરસ તીર્થ છે, હાઈવે ટચ જ તીર્થ છે। આજે અમે દર્શન કરશું, સેવા પૂજા કરશું અને તમને પણ ડિજિટલી દર્શન કરાવશું। તો ચલો આ તીર્થના આપણે દર્શન કરીએ અને સેવા પૂજા કરીએ। તો ચલો તીર્થમાં અંદર જઈએ। ચાલો ચાલો। એ સરસ મજાની મૂર્તિ મૂકી છે ભગવાન મહાવીર સ્વામી અને સામે ઘોડો છે। ધર્મશાળા, ભોજનશાળાની બધી સગવડ છે। અને જે આપણે શિખરજી જઈએ અને ત્યાં જે રાજગૃહ તીર્થ બનાવ્યું છે એ ટાઈપનું જ બનાવવાની કોશિશ કરી છે। 5 પહાડોનું કામ ચાલુ છે અને મુનિસુરત દાદા અહીંયા મૂળ નાયક દાદા છે। આ સામે આરાધના ભવન દેખાય છે, એ ઉતરવા માટેનું આરાધના ભવન છે અને આ ધર્મશાળા છે અને આ મંદિર પરિસર છે આખો અને આ અહીંયા કાર્યાલય છે। આ શિખરજીમાં રાજગૃહ તીર્થમાં જેમ 5 પહાડો છે એ રીતના જ અહીંયા 5 પહાડોની પ્રતિકૃતિ બનાવી રહ્યા છે। કામ બધું ચાલુ છે અહીંયા। એ કામ બધું પત્તા હજુ કદાચ વરસ લાગી જશે। અને આ દેરાસરની ધજા દેખાય અહીંયા। નમો જીણાણમ જીએ વયાણમ, પક્ષી ઘર બી બનાવેલું છે અહીંયા। કામ તો બધું જોરો શોરોમાં ચાલુ છે। તો ચલો હવે દેરાસરમાં જઈએ આપણે। દેરાસરમાં ભગવાનના દર્શન કરાવીએ। 20મા તીર્થંકર શ્રી મુનિસુરત સ્વામી ભગવાન કી જય। કેવું સરસ મજાનું દેરાસર દેખાય છે। બંને બાજુ સીડીઓ મૂકેલી છે અને પરિસર વિશાળ પરિસર છે અને બહુ સરસ તીર્થ છે। અમે બીજી વખત આવ્યા અહીંયા આ તીર્થમાં। પહેલાં પણ એકવાર આવ્યા હતા, પાલીતાણાથી અમદાવાદ જતા હતા ત્યારે પણ એકવાર આવ્યા હતા અને આ વખતે પણ એમ થયું કે ચલો અહીંયા ફરી પાછા જઈએ। તો ચલો અંદર હવે તીર્થના દર્શન કરીએ। 20મા તીર્થંકર શ્રી મુનિસુરત દાદાના દર્શન કરીએ, તમને પણ દર્શન કરાવીએ। આ બધો બહારનો પરિસર છે, ધર્મશાળા, ભોજનશાળાની ઉત્તમ સગવડ છે। આ બહાર સરસ્વતી માતાની મૂર્તિ મૂકેલી છે અને આખું ગઢવાળું કલ્પવૃક્ષ બનાવેલું છે। એ કલ્પવૃક્ષ અહીંયા સરસ મજાનું લાકડાની ગઢ બનાવ્યો છે આખો અને એના ઉપર કલ્પવૃક્ષ મૂકેલું છે। નિશ્ચય દાદા, નિશ્ચય દાદા। તો ચલો હવે અંદર દેરાસરમાં જઈએ આપણે। 20મા તીર્થંકર શ્રી મુનિસુરત સ્વામી ભગવાન કી જય। સાચા દેવ કી જય। બોલો બોલો મુનિસુરત સ્વામી ભગવાન કી જય। સાચા દેવ કી જય। દેવાદી દેવ કી જય। આવશું જ્યારે તારે દ્વારે લઈને ઘણી આશ, આપણે બેઉ સાથે બેસી કરશો દિલની વાત। દિલમાં વસો હવે દાદા, દિલ છે આ ઉદાસ। હું છું તારો, તું છે મારો।
પહેલાં તમે દર્શન કર્યા, આંગીના દર્શન કર્યા. જે અમે પહોંચ્યા એ દિવસે રાતની જે આંગી હતી એ આંગીના દર્શન કર્યા, અને હવે તમને સવારના સેવા પૂજા કરવા ગયા એ વખતના તમને દર્શન કરાવીએ છીએ. બોલો બોલો મુનીસુરત સ્વામી ભગવાન કી જય. દરેક ભગવાનના તમને દર્શન કરાવીએ છીએ. રંગ મંડપ આખો બતાવીએ છીએ. મૂળ નાયક મુનીસુરત દાદા છે, બાજુમાં આદેશ્વર દાદા છે, અહીંયા પાર્શ્વનાથ દાદા છે, અને આગળ પણ નાના નાના ભગવાન બધા મૂકેલા છે. આ વિશાળ રંગ મંડપ છે. એક સાથે 100-150 માણસ પણ હોય તો આરામથી બેસીને ભક્તિ કરી શકે, એટલી સરસ અહીંયા ભક્તિ થઈ શકે. અમે જે દિવસે આવ્યા એ દિવસે રાતે અહીંયા ભક્તિ ચાલુ હતી. સરસ મજાનો રંગ મંડપ છે. અને આ બાજુ અમદાવાદથી પાલીતાણા જતા હોય યા વડોદરાથી બી પાલીતાણા જતા હોય તો આ બાજુ આ તીર્થના દર્શન કરવા જરૂર પધારજો. ચલો હવે આ નીચેના ભૂમિ ગૃહ જિનાલયમાં આપણે દર્શન કરવા જઈએ. 2200 વર્ષ પ્રાચીન મુનીસુરત દાદાના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. 2200 વર્ષ પ્રાચીન સંપ્રતિકાલીન વખતના પ્રતિમાજી છે, તો એમના દર્શન કરીએ. આ અહીંયા મુનીસુરત દાદા 2200 વર્ષ પ્રાચીન પ્રતિમાજી છે, એમના દર્શન કરો. નમો જીણાણમ જીએ બયાણમ. અને આજુબાજુમાં પણ ઘણી બધી પ્રતિમાજી છે. અહીંયા આ પાવાપુરી શ્રી મહાવીર સ્વામી દાદાની પ્રતિમાજી છે, એમના દર્શન કરો. નાકોડા ભૈરવજી, મણિભદ્ર દાદા, ભૂમિયાજી દાદાના દર્શન કરો. નીચેનું ભૂમિગૃહ જિનાલય પણ ઘણું મોટું છે. કોઈ સીડી ન ચડી શકતું હોય તો અહીંયા દર્શન કરી શકે. આ કુંડલપુરી શ્રી ગૌતમ સ્વામી દાદા છે. અહીંયા બાજુમાં પદ્માવતી માતા, મહાલક્ષ્મી માતા, સરસ્વતી માતા છે. અહીંયા ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મીદાયની વાછાપણે રિદ્ધિ સિદ્ધિ જય 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 કુરુ કુરુ સ્વાહા. અહીંયા સિદ્ધ ચક્રજી આખા દિવાલમાં પથ્થરમાં કોતરણી કરેલા છે. સિદ્ધ ચક્રજી મહારાજ, એમના પણ દર્શન કરો તમે. આ તીરથના રક્ષક દેવ ક્ષેત્રપાલ દેવનું અહીંયા દેરી બનાવી છે, એમના દર્શન કરો તમે. ધર્મશાળાની લોબી ઘણી મોટી છે અને લિફ્ટ બી છે. આ અમારી 111 નંબરની રૂમ. રાતે ઘણી બધી ગાડીઓ આવી ગઈ. આ રહી અમારી ટાટા કિયા ગો. આ રાજગૃહી તીર્થની ધર્મશાળાની રૂમ છે. 3 બેડ છે. અહીંયા ટોયલેટ બાથરૂમ છે અને 3 ગાદી મૂકેલી છે અહીંયા. અને આ સામાન માટે રૂમ છે, કપડાં બદલવા માટે રૂમ છે, એ રીતની રૂમ છે. સારી છે રૂમ, વાંધો નથી. બરોબર પારુલ? હા બરાબર છે. એસી રૂમ લીધી છે અને હા. 800 રૂપિયા છે. 800 રૂપિયા રૂમના ભાડે. 800 હતા, હજી ચૂક્યા નથી એટલે ખબર નથી. હા. રૂમ લીધી છે અમે લોકોએ. હા, સરસ છે રૂમ, સરસ છે. રૂમ સારી છે. ગીઝર છે, ગીઝર નથી પણ 24 કલાક ગરમ આવશે કે એમ ગરમ આવે છે. આ રહ્યું ને ઉપર પેલું મૂકેલું છે ને હા, એટલે. કીધું કે ગરમ આવશે. હા, ચલો સારી છે. સારી છે, વાંધો નથી. રાજગૃહી તીર્થનો તમને વિડીયો બતાવ્યો, અમે દર્શન કર્યા, તમને પણ ડિજિટલી દર્શન કરાવ્યા. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારા ફેમિલી ફ્રેન્ડમાં આ વિડીયો શેર પણ કરજો. જેમને પણ આવા તીર્થના વિડીયો ગમતા હોય એમને જરૂરથી શેર કરજો. અને ઘર બેઠા તીર્થના દર્શન કરાવવાની કોશિશ કરી છે. અને તીર્થના દર્શન કરતાં કરતાં
જો તમને ભાવના થઈ જાય કે આ તીર્થના દર્શન કરવા મારે જવું છે તો અમારો આ વિડીયો સફળ થઈ ગયો. અને વિડીયોમાં કંઈ પણ ગમ્યું હોય તો કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અને તમે કયા ગામથી વિડીયો જુઓ છો એ પણ જરૂરથી જણાવજો. જય જિનેન્દ્ર.